લાવ છોકરો પાણી ભરલા આપણે એન્જોય કરી નાખ્યું બરોબર પાણી ભરતા વાળો અને આપણા ને આપણા મિત્ર ઘરે જવાનું છે બરોબર તો તમે તૈયાર રહેજો આપણે તૈયાર થઈ જાવ કે આપણે હારીએ બરોબર આપણે હાલ જ જવાનું બરોબર પછી આપણે હારીએ બરોબર ભૂલી ના જતા ભાઈ કંજે કમ્પ્લીટ આપણે આવવાનું ખબર કાઢીને આવીએ બરોબર જઈને આવીએ આપણે બરોબર નળ ના હે ભગવાન આપડે જવાનું તો હલે છોકરો અને હવે મને પેટમાં દુખાય બહુ યાર અમે કરશું કે ઘરે જવું ઘરે જવું પેલો છોકરો કોને આવે હલે પાહો મને દુખાય યાર ચલો છોકરો પાણી ભરતા જલ્દી પેટમાં દુખાય બહુ મને રહેવા તો નહીં લગી રે ઘરે જઈશું ઘરે જઈશું કહું ઘરે જઈશું કહું આપણે શું કરશું આમાં મારે રહેવા તો નહીં ને કરવાનું મારે તો છોકરો હા તમે મારે તો શું કરવાનું મારું પેટમાં શીખર એટલું જરા ચા ના તું ખાવ પડે રહેવા તો નહીં બાપા રે અરે અરે હું કરું મારે તો શું કરવાનું મારે તો બાપા રે આવું કરો છોકરો પેટમાં જોર દુખાય એટલે ઉભા તો લે દુખાય પેટમાં જોર દુખાય છે ઉભા તો લે ત્રણ જણા ચરી બેઠા લે ઉભા તો દુખાય છે ઉભા તો લે આ ગેસ પતી ગયો તે બધા લાકડા અભિયાર ફાડ્યો એવું થાય ને એ રહેવાતું જ નહીં આ ભુરાજી ક્યારે બખારો આવે છે આવે મને જવા દે ને શું ભુરાજી શિખર રહેવાતું નહીં ભુરાજી યાર એટલી ફેરાઈ યાર ઓ છોકરો પુત્ર હા કરવા લે ઓલા યાર અચાનક પેટમાં દુખાવો થઈ ગયો પેટમાં દુખાય લે હા પેલું શરીર તાવ આવી ગયો થોડું લાગે બાપ યાર શું દુખાય બાર પેટમાં દુખાવા મળ્યું રસ્તામાં પાછા આવે ભુરાજી કોઈ થયું લાગતું નહીં ભરો ઘરે નક્કી તમે બટાકા ખાતા બટાકા બોલો બટાકા ખાધેલા બટાકા
હા. ના છોકરો અમને બેફાન થઈ જાઓ એ કોમ કરો જોઈ જવાની જરૂર નહીં મારી દવા છે બરાબર વાની છોકરો પોણી પાડી તું પોણી પાડી તું ને પોણી કોઈ ફેર પડે નક્કી અવળો ગેસ થયો લાગે અવળો ગેસ ચડ્યો ઉપર અભી હાલ મટાડ દો પુરાજી અભી હાલ મટાડ દો ઓકે તો ખોલો યાર એવા તો નહીં યાર ઓફ ફૂંકો મારો જોરથી ફૂંકો મારો બે તમારો ગેસ બધો અમાઈ જાય અભી બાર ફૂંકો મારો જોરથી ફેર પડ્યો ના યાર કશું ફેર નહીં પડતો કોણ નહીં આવે લાગે જવાતું નહીં. હા લાગે મારા ને હું શું કહું ભુરાજી બહુ દુખાય બહુ દુખાય યાર રાતે તો દવાખાનો બધા બંધ હશે મારા ને ભુરાજી ઊંઘી ગયા હા અમે યાર બધા લોકોની મજા બહુ લે આજે મને એમની મજા લેવા દે તો જ મજા આવશે તો એવો આઈડિયા કરું કે મને યાદ કરે રે હા 2 વર્ષ પહેલાનો બૂટ જે કદી ધોયો નહીં એટલે આવું કરો તમે યાર આમાં શું ખબર હે પુરાજી આ તો બંધ થતો જ નહીં દેશી દવા બોણ ઊંઘી જુઓ જાગરી તોય ચાલો ગેસ થતો ને તોય હા ના હોય યાર આવું બધું યાર હોય કઈ પડ્યો કશું ફેર નહીં પડતો જઈ મજા આવી છે બૂટ ઊંઘારે કે ઝાટકા બધો ગેસ અડધો બહાર આવ્યો મને એવો આઈડિયા આવે કે થોડું મેઠું વગાડી પીવડાવી દઉં હોન ઝાડા થઈ જતા મને આખા ગોમની પથારી ફેવરી કાઢી છે આ મને પથારી ફેવરી કાઢવી તમે જો ખાલી પુરાજી હા બોલો અભ્યાસ તમારો ગેસ એક ઝાટકો બાર બાપા રે બેઠો તો ગેસ થઈ ગયો ને ઓહ. તમે યાદ કરશો મને પીજો નાક બંધ કરીને પીજો લે એ આખી દવાની પથારી ફેવરી કાઢી તમે એવું યાર અલા યાર ખારો લઉં ના એ તો એવું હોય દવા કરે કીધી અલા મારી દવા કરવા કે હરી કે દવા કરવા તમે એટલે આપણે તમે ગેસની તકલીફની વાત કરું હું યાર એટલે આ નાનું મેઠું હે ભાઈ મેઠાઈ ગેસ મટી જાય આટલે બધું હોય યાર આવું ઝાડા થઈ જશે કશું કોઈ નથી તમે યાર તમે તો યાર મારી એમ પથારી ફેરા બાયા એક કામ કરો બરાબર તમારે ગેસ થયો હોય ને અભી હાલ મટી જાય મને આટલું ખરાય ને દવા આપવા દેશી ફોન કરું હા બોલાવો તો એમને તો એ જલ્દી બોલાવે ને એવા તો નહીં યાર અત્યારે શું ખબર રાતે બધા દવાખાનો બંધ થયો બરાબર સવારે તમે દવાખાનો લઈ જઈએ અત્યારે દેશી ઉપચાર આપણે કરીએ પેલા હેલો હેલો આડુ હા હા રાત્રે 11 વાગે તમને યાદ કરવા પડ્યા છે અને અમે એવું થયું છે ને કે પેલા ભુરાજી નહીં અમારે એમનો ગેસ થઈ ગયો આ તો તમે દવા નહીં તો તમે દવા આપો ને દેશી દવા તમને બધી ખબર હોય તો એના માટે શું કરવું પડે આપણે કોથળી ફૂંકો તો મરાય
હા તો તમે આવો તો સારું. હા હા તમારે આવતા કલાક થઈ જાય એટલે શું કરું? લેબડે પણ ઊંધા લબડાવું? અહીં કઈ લબડાવું સીધા કે ઊંધા? બહુ જબ્બર એકદમ. ગેસ તો ચાલુ જ છે. પેટ દબાવું ને પેટ દબાવું તરત ગેસ બહાર આવે. હા એરો પેલો હાટું રહેવાતું નહીં હોય તો જોડે બેઠ રહેવાતું નહીં. હાથું રૂમાલ તો આમ રૂમાલ ચાલુ રાખવો પડે. હા એ ભુરાજી ઘેર થી તો હોજે 5 વાગે હે ને જતો રહ્યો તો કે આવું આવું કરે 5 કરે પછી કોણ રે? એ આ તમે આવડે ભુરાજી રહેવાતું નહીં. મારે આઠું આવે છે બરાબર. દવા બધી મને ખબર પડે. દવા બધી ખબર એમને તો હું શું કહું એમને એક આઈડિયા આવ્યો બરાબર. તમે હે ને એ લબડો ચોક્કસ લબડાવો પા. એકર હવે તમારો ગેસ બાર બેલ મટાડ દઉં. અરે ના એ લબડો એમ કરે હવે યાર મટી જાય. કરવું છે ચલો લબડો લાવું થાય છે લબડો. આવ્યો ગેસ બાર આવ્યો. લોકો તમારે નહીં ચો ભરે કઈ ફેર પડ્યો હવે? અરે હું ફેર પડે યાર. તમે 4 તો વાંધો લબડાવો રહે છો. અરે ફ્રેજ કેટલી દવા કરી તો જોડે કોઈ ફેર જ પડતો નહીં યાર. ગેસ યાર, આવું કોણ યાર? અરે તો ગેસ વધતો જ જાય. લાલજી રહેવાતું જ નહીં. નકરો ખાટો ચાઈર મેકાય છે. કોક કરવું પડશે. મારા હાટું કેટલો રે હવે? મારા હાટું આવો કોક દવા કરાવવાની હવે. દેશી લબડાઈએ ના વધારે. પણ મજા તો જોર આવી છે પણ મજા તો જબરજસ્ત આવી છે આજે હવે. બધાના ઘેર કહી આવે પણ હવે ભુરાજી ખાલી બાકી રહ્યા. ભુરાજી કહી આવે છે. શું ફેર પડ્યો કે? દાદાજી એ આવો વિક્રમ બે આવો. આવું થયું ભુરાજી યાર. 2 કલાકથી પેટમાં ગેસ થઈ ગયો. ગેસ બહાર આયા કરે પણ બટકું નહીં. યાર હું તો યાર અમને હજી પેલા છોકરાનો બર્થડે હતો હા તે ઘેર જમવાનું રાખ્યું હતું. એ બટાકાનું શાક ને પૂરી યાર નકરું ખાટું ચાઈર મેકાય બોલો. હા બટાકાનું શાક ને પૂરીનું જમણવાર રાખ્યું હતું. મેં તો કહેવા હતો યાર. સાચી વાત છે પણ અમને તબિયત ઠીક લાગતી નહીં યાર વિક્રમભાઈ. તમને કોઈ આઈડિયા હોય તો કયો. મને ગેસ થઈ ગયો ને. ગેસ થઈ ગયો. દબાવ દેવો ગેસ બહાર આવે. આગળ તો આગળ જાઓ. આમ થોડા આગળ જાઓ. હું કોઈ ખાધું બટાકા વધારે ખાઈ જતા હું. યાર સવારે નાસ્તા બી બટાકા હતા. પૌવા નાસ્તો પછી બપોરે બટાકાનું શાક હતું. રાતે જમવા ગયા તો એ બટાકાનું શાક હતું. એટલે આટલા બધા બટાકા ખવાય તમને ખબર નહીં પડતી. જોરદાર યાર તમે તો ગેસ કરી નાખ્યો હોવાની યાર. ખાટું ચાઈર મેકાય નકરા બટાકા ખાઈ ખાઈ દો. હું શું કહું વિક્રમભાઈ કોઈ દવા હોય તો બતાવો કહું. દવા તો છે આપણા જોડે. રાતે 11 વાગે ત્યારે કોઈ ડોક્ટર આપણા ગામમાં હાજર નહીં બરાબર અત્યારે અને બધા બંધ જ હોય. બંધ છે દવાખાનું. કોઈ તમારી જોડે કોઈ દેશી આઈડિયા હોય વાહ. તો બતાવો ઈલાજ. હું કહેતો હતો હા આ ગેસ તો મને સામાન્ય જ છે. હા હા મળ્યો તો આપણો. શું કરવું પડશે? સముద్ર પાસે જો. શું કરવું પડશે એના માટે કયો દવા બતાવો. આ ગેસ છે ને હા આ તો સામાન્ય જ કહેવાય. હા એક વખત એક ભાઈને ગેસ થઈ ગયો હતો. હા પેલા વાહમાં નહીં યાર પેલા જગાજી પેલા હા પેલા જગાજી. ઓ વાત ઓ અને જગાજી યુવાને એક ગેસ થઈ ગયો હતો તે કેવો ગેસ
તમને મોને એમ નહીં આવે. ના ના વાત કરો હું હતું એ. એટલે હું જે તો એવાને ઘેર હા અને એવાને થઈ ગયેલો તો ગેસ બરાબર. હા હા અને એવરાને આવી રીતે મોલીને બેસી રહેતા હા અને એક પાડ્યા ને હા તે આખી મોલી સાફ કરી નાખી. ના હોય આ આવો ગેસ. તો તમે જે ગેસ બટી ગયો. તો અને જે પછી દવા બતાવી ને એમને હા તે તરત એમને ગેસ એકદમ ગાયબ થઈ ગયો. બોલો. હું શું કહું, તમે જે દવા કરી હતી ને તમે જગાજીને એ જ દવા ઈ કરો આપણે. હા તે આપડે એ દવા કરી જોઈએ તો હવે. એટલે શું કરવું પડશે કયો, તમે કયો એમ કરીએ બોલો, શું કરવું પડશે હવે? ઓને છે ને હા ઓને લટકાવવા પડશે. લટકાવવા પડશે. બરાબર આપણે પેલા જગ્યા જોઈ રહ્યા જગ્યા છીએ. મારે જગ્યા. આ ચાલશે હરી આવજો, આ બાજુ જોઈ લો. હા હા ચાલશે. જો ચાલશે ને આ લટકાયું જ છે ને. લટરે એવું જ છે તું તારે. હા હા ચાલશે ચાલશે? ચાલશે ચાલશે. ઉભા કરું બરાબર એક મિનિટ. લે ઉભા થાઓ. થોડી હિંમત રાખો, હિંમત રાખો, હિંમત રાખો. ઉભા કરો થોડો ઉભા કરો. આ બાજુ આ બાજુ આ બાજુ દીકરી આ બાજુ ને. હા એ બાજુ બરાબર. બાજુ અચ્છા જે પેલું બાજુ જાઓ. હવે તમે એક કામ કરો. ઉભા રહો. નેતાજી પગ જ ધરતો રહો. બસ આ રીતે આમ ઘરેક ઘરેક લબડી રાખો આમ કરી હો. આવ્યો આવ્યો એક પર આવો. આવો ને ઘેર. યા. આવો ઘેર બાર આવો ને. બોલાજી કેવું લાગે? કેવું ભુરાજી? લાવજી તમે તો ક્યાંનું યાર ફેર પડ્યો કોઈ? કેવું થયું? ઓલા તમારા ભાઈબંધ ને ઓલા લઈને આ મારવા હતા શું તમે તો મને એ ઓરે. તમને આરામ જેવું લાગે એ સાહેબ. સાહેબ પડતો યાર તો બધા થઈ ગયું. બરાબર બરાબર. લે આ ગેસ ચાલુ રહેશે. અરે ઓને દોસ્તી કેવા બટાકા ખવડાયા છે યાર. લે વિક્રમભાઈ ગેસ વધી ગયો લાગે. ગેસ વધી ગયો લાગે. મારે આટલું દવા દેશી આપે છે, મેં એમને કીધું છે, કીધું આપણને. આવવાનું કીધું છે કે હું આવું જ છું બરાબર. હજુ આયા નહીં પણ હમણાં ગેસ વધી ગયો, તકલીફ વધી જાય. જો મારા જેવું લાગતું જ નહીં લાગી રહી. જોડે તો બેહાય એવું નહીં બોલો. કેવું ભુરાજી? લાવજી તમે તો ક્યાંનું યાર ફેર પડ્યો કોઈ? કેવું થયું? ઓલા તમારા ભાઈબંધ ને ઓલા લઈને આ મારવા હતા શું તમે તો મને એ ઓરે. તમને આરામ જેવું લાગે એ સાહેબ સાહેબ. પડતો યાર તો બધા થઈ ગયું. બરાબર બરાબર. લે આ ગેસ ચાલુ રહેશે. અરે ઓને દોસ્તી કેવા બટાકા ખવડાયા છે યાર. લે વિક્રમભાઈ ગેસ વધી ગયો લાગે. ગેસ વધી ગયો લાગે. મારે આટલું દવા દેશી આપે છે, મેં એમને કીધું છે, કીધું આપણને. આવવાનું કીધું છે કે હું આવું જ છું બરાબર. હજુ આયા નહીં પણ હમણાં ગેસ વધી ગયો, તકલીફ વધી જાય. જો મારા જેવું લાગતું જ નહીં લાગી રહી. જોડે તો બેહાય એવું નહીં બોલો. નક્કી આ બટાકા વધારે જ થઈ ગયા. એ ભુલાજી માં પાવડો તો લાવો. એ ભુલાજી એટલે યાર આ પાવડો લાવો ને તમે ચોરી લઈ ગયા હો. રહેવા તો નહીં યાર. પાવડો લેવા આયા યાર. અરે હવાના ભોગા પાર પાર કરવાનો ગેસ થઈ ગયો છે યાર. ગેસ થઈ ગયો હા ને. અને ગેસ ની તો મારી દવા પડી હ. દવા શા ગેસ ની? અરે તારે લાવો ને યાર. અમે તો હવાના હેરાન થઈ ગયા હોય કઈ. હું દવા લેતા હોય રહી ભાઈ મળે તો લેતા આવો ઘરમાં તો દેશી આવું. નક્કી આ વિલાયતી બટાકા ખાઈ ગયા. પણ તમારે ડોસી કહેવાય બટાકા મને એકલા ખવડાય ના કરો. સવારે બટાકા, બપોરે બટાકા, તમારે હારે બટાકા વાવવા આવું. અલા યાર લાયા તા તે તમે કરો તારા અત્યારે શાકભાજી નો ભાવ કેટલો ઈ યાર. પણ આ ચો ગેસ ખબર નહીં પડતી કેટલી દવા કરી. લે ભુલાજી દવા મને ચાલો. હા આગળ દવા કરો. દેશી દવા. આ કરો. જો ઘરે ફેર પડે ને
અરે કોઈ ફેર પડતો નહીં યાર. હવે હાલ બટાડું ઉપર અરે તમે હું હાલ મટાડ દો બે એક વાર તો લાભડાવો એક વાર તો લાભડાવો એના કરતા ઘરે બોલ ને પાર આવો. કડી મારું આવે છે હું ફોન કરી દઉં બે ઘેરથી નીકળી જઈએ. હેલો લે આટલું તમે કેટલો રહ્યા એ માર ઘેર તમે શું કરો અહીં પેલા ભુરાજી ના ઘેર આવો તમે જોયું નહીં ઘર છેલ્લું ઘર આપડે અમાર ગલી. હા હજુ ગેસમાં એમને કોઈ ફેર પડ્યો નહીં. તમે કીધી દવાએ કરી પણ ઉપર આ તો ગેસ બધી દવાઓ કરી એમને ગેસ બહુ વધી ગયો. રાતે દવાખાનો હોય નહીં ખુલ્લો અત્યારે કે તો જલ્દી આવો તમે. ચાલુ ગેસ ચાલુ છે ગેસ એમને. હા જલ્દી આવો. આવો જ છે મારા જલ્દી બોલાવો યાર રહેવાતું નહીં એમાં. હારું બહુ દાડા યાદ હાથમાં આવ્યા તો બે ત્રણ દાડા ભેગું ખાઈ લેવું મજા જઈ આપતો એ લેડા ભુરાજી આવું થયું બોલો રાહુલ કેમ આવ્યો તો એટલે મૂકો ભુરાજી જમવા આવવાનું હતું તો લેનો લેતો હતો એટલે આવું કર્યું જમવા જવાનું હતું. ઓ ભુરાજી ને આવવાનું હતું નેડો માથા ભારે ગેસ થઈ ગયો હવે અમને. ખૂબ રાહુલ. માથા ભારે ગેસ. માથા ભારે ગેસ થઈ ગયો ના ભાઈ યાર આ રહેવાતું નહીં યાર હવાનું. જબરી બદબુ મારે યાર આ તો ચમ આવું હોય કન બહુ દવાઓ કરી પણ ફેર જ પડતો નહીં રાહુલ. અલ્યા તમને ખબર હે શું હું વિદેશમાં ખાલી ગેસની દવા કરવા સ્પેશિયલ જવું ખબર હે તમને કયો શું વાત કરી આની દવા તો હું ઠેઠ વિદેશોમાં જઉં છું કરવા માટે અરે આ તું એ પહેલા આવ્યો બધું બોલ. સ્પેશિયાલિસ્ટ ખબર હે? તને દવા ખબર હોવાની ખબર છે ને યાર ગેસ ની ગેસની પાક્કા ગેસની દવા હું કરીને બતાવું બોલો પક્કા ભાઈ ગેસ પટી જાય. અલે આ તો તમને ખબર નહીં હું તમને એક વાત કરું હબળો ખાલી એકવાર હું હે ને જાપાન જતો ને તે કને એક ભેંસ હતી ને એને ગેસ થઈ ગયો શું વાત કરો તે મેં એને એવી દવા બતાવી ને એકી અંજીસર એની ગેસ ગાયબ ગેસ એકદમ પટી ગયો. હવ અરે હું શું કહું તારો અમને ગેસ મટાડો ગેસ તમે યાર. આનો તો એક ઝાટકા મટાડું પછી બીજી વાત કરું હું એકવાર હું જતો આફ્રિકા હા, અને કને એક ધોળી ગાય હતી હા, એને ગેસ થયો ને હા. એના પગમાં 2 લાકડીઓ મેલી ને ગેસ ગાયબ. ગેસ ગાયબ યાર એકદમ ગાયબ ઓના પર તમે લાકડીઓ ના મેળતા. ના ના યાર આ તો મારા માટે ખાલી આમ ચપટી વગર ગેસ મટાડ દઉં હા તો બોલો આવું તમે તો એમ કરીએ બોલો આવું કરવું પડશે. ઉભા રહો, અમારે ગેસ ચેક કરવું પડશે જોઈ લો પેલા જોઈ લો. આ એક કામ કરો તમે એક ધોકો લાવો ખાલી એકદમ હાલત મટાડ દો ધોકો લાવો ખાલી ધોકો જોઈએ. હા ધોકો લાવો કે ઝાટકા હાલ નહીં મટાડ દે તો ધોકો લાવો ખાલી ચાલશે? હાવ દોડશે શું કરીએ બોલો હવે. તમે અમે ઈવન આ બે બાજુ ઝાલો 2 જણા હા, એક જણ આ બાજુ ઝાલો અને હા. ઈવન વન ઉપર ઊંઘાડો આમ. અને 2 જણ પગ ઊંચા કરો અને પછી હું પાછળ ઓમ એક આસ્તરી નડાડું તરત ગેસ ગાયબ. હાવ એકદમ ગેસ ગાયબ અરે પકડો તાવ. પુરાજી જલ્દી પહોંચો તમારી દવા થઈ જાય જલ્દી આવ. અમિતભાઈ તમે અહીં પગ હા. રાખજો ખાલી ઉભા રહે હું દેવા લાવવા દે મને આ રહી જો આ મારું કામ કરી દે હાથ દે લે આ. લેલો. થોડું નેસું લાવો. બરોબર. આમ તો હોશિયાર નામે લ્યો ચાલ પણ હવે વાંધો નહીં હવે ઊંચા કરો તમે હવે ઊંચા કરો બરાબર. હા અમિત તું અહીં પગ ઊંચા કર ખાલી હો હાલત તમે જો બરાબર હે ને આ તો આની દવા કરી જ નાખો તમે જો પુરાજી ખાલી. થોડી હિંમત રાખો થોડી હિંમત. થોડી તકલીફ થાય પણ વાંધો નહીં હો લે હિંમત રાખો. હજી એક દવ ના હોય તો ભારે ના હજુ 4-5 દઈ દે એટલે બધો ગેસ નીકળી જ જાય. ગેસ આવો બહાર આવો લાગે છે. ગેસ આવો બહાર આવો યાર. કેવું છે પુરાજી? ગુલાજી અલ્યા પકડો યાર ચો મેલ દીધા એ ભાઈ, અરે ભાઈ તું શાંતિ રાખ ને તું પેલા. ભારે હું દઈ દઉં એક અરે નહીં જાવ તું શાંતિ રાખ કે ખાતર મેળો. બોલી શકતા ય નહીં હોય લેના હું બેઠો થી સારો આલું કશું કોઈ કરવું નહીં. કેવું છે ભરતજી, આરામ થયો? એટલે હું આરામ થાય યાર તમે તો તોય આવે બધા લગ્ન આવો. ગેસ બંધ નહીં હાર્યો? વિદેશી આપણે કારીગર બોલાય તો તોય આરામ ના થયો. તમે કે ડોક્ટર કશું ફેર તો પડતો નહીં હું ગેસ બંધ નહીં કર્યો?
કશું નેકળે નથી, હું નેકળે. હું તો ગેસ કાઢવા હતા કે ભરવા હતા. યા તારી ગેસે તો મહા મુશ્કેલી કરી છે હવે. જોરદાર મુશ્કેલી કરી નાખી. કહેતા હોય તો હું બીજો ઈલાજ બતાવી દઉં હવે યાર. કોઈ ઈલાજ કરવો નહીં મેં તો. ભાઈ, તું ન્યા કરવાનું તું ભાઈ જા ને ભાઈ. ન્યા કરવાનું કે ના હોય? આ કરો, અહીં નેકળજે, આ તારો તમારા જાને. ભલા માટે જ કીધું. તમને ના ગમતો હોય તો હું તો જઉં વળી લ્યો. આ બુડો આવી ગયા. કશું આ- જઉં તાન હું શું કરું તાન હવે નેકળું તાન. લાગી રે ઠેકોનો જ પાડતા નહીં. આખા દાડાના મંડે હાથે ચાલુ 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 ચાલુ. આવો કાકાજી. કેવા છે ડે? બસ આ બાદ જવું પેલા મારા હારુનો ફોન આવ્યો હતો કે ઓય આવો કે કોકને તકલીફ થઈ ગેસની કે દેશી દવા આપજો કે થોડી. પેલા ભુરાજીની વાત કરો. હોવે. અલે હાલત મુ હી આવી યાર. એવું કોઈને હું તો ચા પાણી કરીને આવતો રહ્યો હી યાર. ચા પાણી જ કરવા જ છે. મારા માં બી યાર મારા હારુનો ફોન આવ્યો કલાક પહેલા કે તમે આવો ને કે રાત્રે દવા પર બંધ હોય એટલે દેશી દવા તમે આલો એટલે આવો. હાડો તમે જો ને કે મારતો તો ખાવા જવાનું જ જમવાનું. લેડો મળીએ બીજી વાર. હા. કે હા. જો હાડું બોલો. એ હાડું આવો 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 તમારી ચાંદની વાટ જોઉં છું બોલો. એ આ વચ્ચે 2-3 પેશન્ટ ને જોવાનું હતું એટલે યાર વાર લાગે. પુરાજીને તકલીફ વધતી જ જાય બોલો. હોય તો પેલા રાહુલે કીધું કે એમને આવું થઈ ગયું એટલે કે ડોક્ટર રાહુલ ને ઓય અહીંયા આવી ગયા. એમને દવા કરી કે મને આવડે દવા કરી મેં. રાહુલે ઓહો. અલે યાર એ તો ડોબોનો ડોક્ટર છે. શું વાત કરો હાડું? ડોબોનો ડોક્ટર છે એ તો. લા યાર, તમને તો શું કહેવાનું યાર. લાલાજી તમે તો મારી પથારી પર નાખી યાર. એ પણ ભુરાજી મને ખબર નથી. અમને છેતરી ગયો રાહુલ બોલો. એની દવા બતાવી નહીં. એના પછી તો ગેસ બહુ વધી ગયો અમને. અરે મને અલા તને પેલી પહેણ ના ઉતરતા હવે તું તો કરી વચન. હાડું વાત કરું એ રાહુલે તો શું કર્યું ખબર? લાકડું વાડું પેલું કર્યું. ભુરાજીને ઊંધા ઊંઘાડ્યા ઊંચા કર્યા અને પાછા બેડા 4-5 બેઠ ઠોક્યો. અરે આ યાર એને આખી જિંદગી હે ને ડોબોના વચ્ચે 2 પગો વચ્ચે લાકડો જ ગાલ્યો હશે. હાડું પણ અમને તો ખબર હતી એવી. આવો ઈલાજ જ ના હોય. ગેસનો ઈલાજ જ કેવો હોય? સામાન્ય હોય. હું શું કહું હવે તમે આવી ગયા ને અલે હું દવા બતાવો. ચેક કરી દઉં હેડો. હા એક કામ કરો તમે હા 4-5 જણા આવો ને અમને ઊંચા નથી કરો. હા. જો હું ઈલાજ કરું બરોબર અમને આ બી હાલ ગેસ ગાયબ. એ તો મારો વિશ્વાસ છે હાડું તમારો. 4-5 જણા મારો વિશ્વાસ પાક્કો છે. ઊંચા કરી નીચા કરી. હા. 1-2 વાર કરો હું એમને પૂછું જો ગાયબ થઈ જાય 2-3 વાર કરશો ને તને. લે હાલો. આ વિક્રમભાઈ પકડો. કરો ઊંચા. છોડ દો. ફેર પડે ભુરાજી? લગાડે પી આટલો કરો એક વાર. આટલો ફેર નહીં પડે. કરો એક વાર. લે છોડ દો. ફેર પડે ભુરાજી? ના યાર નહીં પડતું. આટલો ફેર પડતો નહીં. બીજો કોઈ આઈડિયા છે? બીજો છો કરો એમને બેઠા કરો હાથે. બેના કરવા પડશે. કરો જો હવે હાલ ફેર પડી જાવ. જેવું દેવ હવે મટી ગયું. બચ્યું ને હવે મટી ગયું. હા દેવ ઈલાજ. હવે મટી ગયું. લાલાજી થોડો ગેસ થોડો ઉડ્યો પણ મટી ગયું ખરું. પૂછી લેજો એક વાર. ના ના મટી ગયું. કેવું ભુરાજી મટી ગયું ને? હા કમ્પ્લીટ થઈ ગયું યાર. અમે ચિંતા જેવું નહીં આપણે બરોબર. કમ્પ્લીટ થઈ ગયું ને? હા કમ્પ્લીટ કમ્પ્લીટ. જોયું ને તમે? હા તમે આ ને સારું થયો. મારા હાડુનો પ્રતાપ સર હોય. હા હવે તકલીફ જેવું નહીં રામ લાગી રહી. ના ના નહીં નહીં. હા વિચાર હતા જઈએ અમે. બધાનો ખૂબ ખૂબ આભાર. બધા ખૂબ ખૂબ આભાર. બધા આયા બરાબર. ચાલો. આવજો ધન્યવાદ. આવજો. અરે ભુરાજી આવજો. આવજો. હા જાઓ.